નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો ધ્રુવિલ સર અને સ્વાગત છે તમારું પીસ્કર એજ્યુકેશનમાં. મિત્રો, પ્રકરણ 1માં આપણે આંકડાઓની આલેખના ઉતરતા આપણે શીખ્યા. પણ પ્રશ્ન એ થાય છે કે આ આંકડાઓ વધે તો શું ખરેખર દેશ પ્રગતિ કરે છે? બસ આ જ સવાલોના જવાબ મેળવવા માટે આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું પ્રકરણ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો અને પરિબળો. આ ચેપ્ટર પરીક્ષાના દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને સમજવામાં પણ ખૂબ જ રસપ્રદ છે. પ્રકરણ 1ની વાત કરીએ તો રૂપરેખા અને ઇન્ડેક્સ વિશે આપણે શીખ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે આ ચેપ્ટર કયા કયા પડાવ પાર કરવા પડશે એ આપણે જોઈ લઈએ. પહેલું જે આપણે શીખવાનું છે આ ચેપ્ટરની અંદર, જે આર્થિક વૃદ્ધિનો અર્થ અને વ્યાખ્યા, જે આંકડાકીય વધારો એટલે શું એના વિશે પણ આપણે જાણીશું. આર્થિક વિકાસનો અર્થ અને તેના લક્ષણો વિશે, જેમાં આવશે ગુણાત્મક ફેરફારો કોને કહેવાય, એ મેઇન ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ત્રીજું છે વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત. બોર્ડની પરીક્ષામાં 3 અથવા 5 માર્ક્સનો પૂછાતો ફેવરેટ પ્રશ્ન છે. વિકાસના નિર્દેશકો, જેને ઇન્ડિકેટર્સ કહેવાય, દેશનો વિકાસ માપવા માટેનો જે 4 ફૂટપટ્ટી જેવા જે માપદંડો. ઓકે, પછી આપણે શીખવાના છે રાષ્ટ્રીય આવકની વૃદ્ધિ દર, માથાદીઠ આવકની વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક જેને કે પીજીએલઆઈ, પછી માનવ વિકાસનો આંક જેને કહેવાય એચડીઆઈ. ઓકે, તો તમે પેજ નંબર હવે આગળ વધીએ, 14 ઉપર આપણે જઈએ, પેજ નંબર 14. તો અહીંયા શું કહે છે, પહેલા આપણે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો જે ચેપ્ટર છે નામ, અને પહેલા આપણે એની પ્રસ્તાવના એટલે ઇન્ટ્રોડક્શનથી શરૂઆત કરીએ. તો શું કહે છે કે આર્થિક વિકાસ સાધવો એ વિશ્વના દેશોનું આજે એક સૌથી મહત્વપૂર્ણ ધ્યેય છે, અને એમાં પણ બીજા વિશ્વયુદ્ધ પછી તો આર્થિક વૃદ્ધિ ચિંતનના કેન્દ્ર બિંદુ તરીકે તેને ગણવામાં આવે છે. 1939 થી લઈને 1944ના બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાના વિકાસમાન દેશોએ તેમની બેકારી, ગરીબી, અસમાનતા અને ભૂખમરાની સમસ્યાઓને ઉકેલવા માટે ઝડપી આર્થિક વિકાસ પર ભાર મૂક્યો. ત્યારથી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શબ્દ પ્રચલિત બન્યા છે. ઓકે, હવે આર્થિક વૃદ્ધિ અને કેવી રીતે બન્યા કે જ્યારે બીજું વિશ્વયુદ્ધનો ફાળો જે 1939 થી લઈને 1944ના યુદ્ધ પછી દુનિયામાં 2 ભાગમાં વહેંચાઈ ગઈ હતી. દુનિયા 2 ભાગમાં વહેંચાઈ ગઈ હતી. પહેલી હતી વિકાસમાન દેશો જેમ કે ભારત, અને ગરીબ અને બેકારીથી લડતા હતા. આ સમસ્યાના ઉકેલ માટે આર્થિક વિકાસ શબ્દ પ્રચલિત બન્યો. સમજ્યા? હવે આગળ જોઈએ. દેશની સરખામણી અને માથાદીઠ આવકનો તફાવત ઘટાડવાનું અને જીવન ધોરણ ઊંચું લઈ જવાનું નક્કી કર્યું. ત્યારબાદ આવા દેશોના આર્થિક વિકાસ માટેની જાગૃતતા આવી છે, એમ કહી શકાય. અત્રે એ પણ યાદ રાખવું જોઈએ કે આર્થિક વિકાસની જરૂરિયાત માત્ર વિકસતા રાષ્ટ્રીયો પૂરતી સીમિત નથી. વિકસિત રાષ્ટ્રોમાં પણ જુદા કારણોસર તે એટલા જ તીવ્ર પ્રમાણમાં જોવા મળે છે. વિકાસમાન રાષ્ટ્રીયો આર્થિક વિકાસ દ્વારા ગરીબી, બેકારી ઘટાડીને પ્રજાનું જીવન ધોરણ સુધારવાનો ઉદ્દેશ્ય છે. તો વિકસિત રાષ્ટ્રીયમાં આર્થિક વિકાસનો હેતુ જીવન ધોરણને જાળવી રાખવાનો, જેથી તમને વિકસિત દેશોના પ્રશ્ન છે, જ્યારે ઝડપી આર્થિક વિકાસ એ વિકાસમાન દેશોની પ્રથમ આવશ્યક જરૂરિયાત છે. માત્ર કે મિત્રો, વૃદ્ધિ વર્સિસ વિકાસના ભૂતકાળ વિશે સમજાવીએ કે શરૂઆતમાં વર્ષોમાં અર્થશાસ્ત્રીઓના બંનેના એક જ ગણતા હતા. શું? શરૂઆતમાં વર્ષોમાં અર્થશાસ્ત્રીઓ આ બંનેને એક જ ગણતા હતા, વૃદ્ધિ અને વિકાસને. સમજ્યા? પણ જેમ જેમ સમય ગયો તેમ સમજાયું કે માત્ર પૈસા વધવા એટલે વૃદ્ધિ અને લોકોનું જીવન સુધરવું એટલે વિકાસ, એ અલગ બાબતો છે. શ્રીમતી ઉર્સુલા હિક્સ ના મંતવ્ય મુજબ આપણે વાત કરીએ કે તેમણે એક બહુ સરસ વાત કરી કે વિકસિત દેશો જેમ કે અમેરિકા માટે જે પ્રશ્નો તે વૃદ્ધિના છે, કારણ કે આ પાયાની સુવિધાઓ પહેલેથી છે, જ્યારે ભારત જેવા દેશો માટે વિકાસના પ્રશ્નો છે. સમજ્યા? હવે એની વાત કરીએ કે આર્થિક વિકાસ, જે ઇંગ્લિશમાં કહેવાય ઇકોનોમિક ડેવલપમેન્ટ, જીવન ધોરણમાં સુધારો. વિકાસ એ વૃદ્ધિ કરતું વિશાળ પ્રક્રિયા છે.
બહુમુખી પ્રક્રિયા એટલે કે વિકાસ માત્ર આવક નથી, પણ લોકોની સાક્ષરતા વધે, આરોગ્ય સુધરે અને ગરીબી ઘટે છે. એ સાચી વિકાસ કહેવાય. ફેરફારમાં કેવા આવે અને ગુણાત્મક. ઓકે મિત્રો, ગુણાત્મક એટલે કે એની પરિણાત્મક અને ગુણાત્મક રીતે બંને તરીકેના જે એમાં ફેરફારો જોવા મળતા હોય છે. જે વિદ્યાર્થીઓ આ દેશોએ નક્કી કર્યું, જે અમેરિકા અને ભારત, આપણે ઝડપથી પ્રગતિ કરવી પડશે. બસ ત્યારથી આર્થિક વિકાસ શબ્દ બહુ પોપ્યુલર બન્યો. બે અલગ સ્થિતિમાં વિકાસમાન દેશો એટલે ભારત, આફ્રિકા અહીં ગરીબી છે, લોકોનું જીવન ધોરણ અહીંયા નીચું છે. અમારે ગરીબી ઘટાડીને અમીરી દેશો જેવા બનવું છે. અને વિકાસ, આને શું કહેવાય? આર્થિક વિકાસ કહેવાય. જે ગરીબીને પોતાના જે જીવન ધોરણ જે ગરીબ છે એને ઊંચું લાવવા માટે પ્રયત્ન કરે છે, સુધારો લાવે છે, ચેન્જીસ લાવે છે. અને લોકોનું જીવન ધોરણ જે નીચું છે, તો અમારે ગરીબી ઘટાડીને અમીરી દેશો જેવો બનવું હોય તો જે વિચાર કરે છે તેને કહેવાય આર્થિક વિકાસ, જેને કહેવાય ઇકોનોમિક ડેવલપમેન્ટ. વિકસિત દેશો વિશે વાત કરીએ, જેમ કે અમેરિકા, યુકે, એ લોકો પહેલેથી સુખી છે, તેમનું જીવન ધોરણ ઊંચું જ છે. તેમને ચિંતા એ છે કે આ ઊંચું જીવન ટકી રહેવું જોઈએ, નીચે ન પડવું જોઈએ. આને કહેવાય આર્થિક વૃદ્ધિ, ઇકોનોમિક ગ્રોથ. એટલે બંને શબ્દ અલગ અલગ છે, સમજ્યા? શ્રીમતી ઉર્સુલા હિક્સના વાક્ય મુજબ આપણે આ ગોખણ નથી. વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે આર્થિક વિકાસ. જે વિકાસમાન દેશો જે છે તેમના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ કરો છો એટલે એને શું કહેવાય? આર્થિક વિકાસ. અને વિકસિત દેશો જે પહેલાથી વિકસિત જ છે, વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે આર્થિક વૃદ્ધિ. એટલે કે અમેરિકા જેવો દેશ છે જેનું ડોલર સૌથી મજબૂત છે, જો ડોલર ઘટી ગયું તો એનો આર્થિક વિકાસ ડાઉન પડી જાય, સમજ્યા? એવી રીતે એને એ સ્થિતિમાં રહેવો જોઈએ, એનાથી વધવો જોઈએ, એનાથી ઘટવો જોઈએ નહીં. એને કહેવાય આર્થિક વૃદ્ધિ, સમજ્યા? હવે આર્થિક વૃદ્ધિ વિશે વાત કરીએ. કે આર્થિક વૃદ્ધિને વિશે કે જેને ઇંગ્લિશમાં કહેવાય મીનિંગ ઓફ ઇકોનોમિક ગ્રો. વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદન થતા વધારા સામે સંબંધ છે. ઓકે, આર્થિક વૃદ્ધિના વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ છે. આર્થિક વૃદ્ધિના એક મિનિટ રહેજો, મિસ્ટેક થાય છે અહીંયા. ઓકે, આવકમાં નિરંતર વધારો થાય છે. આ વૃદ્ધિમાં માટે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ જેવા ઉત્પાદનના સાધનોના પુરવઠા અને ગુણવત્તામાં થતો વધારો જવાબદાર હોય છે. બીજો શબ્દમાં કહીએ તો ઉત્પાદનના સાધનોના ઉત્પાદકતા વધારો જવાબદાર હોય છે. એમાં ટૂંકમાં કહીએ તો દેશમાં ઉત્પાદનના સાધનોમાં પુરવઠામાં તેમની પ્રાપ્તિ વધારો થતો હોય, સાધનોની ઉત્પાદકતા કાર્યક્ષમતા વધતી હોય અને તેનાથી વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક સતત વધતી હોય છે, તો તે કહેવાય આર્થિક વૃદ્ધિ છે, તેમ કહેવાય. આમ આર્થિક વૃદ્ધિ પરિણાત્મક અને પરિવર્તન છે. આર્થિક વૃદ્ધિ એ વધુ ઉત્પાદક અને કાચી રાષ્ટ્રીય પેદાશના દર વર્ષે થતો વધારો દર્શાવે છે, જેના દ્વારા દેશની આર્થિક સ્થિતિનું ચિત્ર રજૂ થાય છે. દુનિયામાં બે દેશો વચ્ચેની આર્થિક સરખામણી મૂલ્યાંકન કરવા માટે તે ઉપયોગી સાબિત થાય છે. તો મતલબ આનો અર્થ એમ થાય છે કે મિત્રો કે વૃદ્ધિ જે શબ્દને એકદમ સાદી રીતે સમજાવીએ કે માત્ર માપ કે જથ્થો વધવો, સમજ્યા? કે સરળ ઉદાહરણ તરીકે કે એક ખેડૂતના ખેતરમાં ગયા વર્ષે 100 મણ ઘઉં થયા હતા, આ વર્ષે 150 મણ થયા, તો આને વૃદ્ધિ કહેવાય. અહીં માત્ર આંકડો વધ્યો છે. અર્થશાસ્ત્રીની ભાષામાં આપણે સમજીએ કે જ્યારે દેશમાં સાધનોનો પુરવઠો વધે અને તેના કારણે ઉત્પાદન વધે તો રાષ્ટ્રીય આવક વધે અને માથાદીઠ આવક વધે, તો તેને આર્થિક વૃદ્ધિ કહેવાય. રાષ્ટ્રીય આવક પણ વધે અને માથાદીઠ આવક પણ વધે. યાદ રાખજો પોઈન્ટ, આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક, જેને કહેવાય ક્વોન્ટિટેટિવ ફેરફાર છે. પરિણામ એટલે જથ્થો, જેને કહેવાય ક્વોન્ટિટી. અહીં લોકોની વિચારસરણી બદલાતી નથી, ખાલી પૈસા વધે છે.
ઓકે, આગળ વધીએ. આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા જે અહીં લખી છે, શું કહે છે વ્યાખ્યામાં? કે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાને કુલ ઉત્પાદનમાં પ્રમાણમાં થતો વધારો. કઈ વસ્તુ? વસ્તુઓ અને સેવાના કુલ ઉત્પાદનમાં પ્રમાણમાં. બરોબર. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અને વસ્તુઓ અને સેવાના કુલ ઉત્પાદનમાં પ્રમાણમાં થતો વધારો દર્શાવે છે. જેને ઓકે, આગળ નીચે શું કહે છે? પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓ પુરવઠો પૂરો પાડવાથી દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. સમજ્યા મિત્રો? એટલે કે લાંબા ગાળા સુધી આપણે સર્વિસ પ્રોવાઈડ કરીએ, સેવાઓ પૂરી પાડતા હોઈએ, તો તેના લીધે આર્થિક વૃદ્ધિના દરમાં પણ વધારો થાય અને આર્થિક વૃદ્ધિમાં પણ વધારો થાય છે. ઓકે, હવે તેની મર્યાદાઓ વિશે આપણે જાણીએ. આર્થિક વૃદ્ધિના ખ્યાલો અને મર્યાદા વિશે. તો અહીંયા ત્રણ ચાર ખ્યાલો છે. પેલું જે છે, આર્થિક વૃદ્ધિના માત્ર પરિણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેવાય છે. ઓકે મિત્રો, વાત કરીએ કે અર્થશાસ્ત્રમાં પરિણામ એટલે કે જથ્થો અથવા આંકડો. જ્યારે આપણે કહીએ કે આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેવાય છે, ત્યારે એનો અર્થ એ છે કે આપણે ફક્ત એ જોઈએ છીએ કે ઉત્પાદન કે આવકનો આંકડો કેટલો વધ્યો. એક્ઝામ્પલ, ધારો કે એક કપડા બનાવતી ફેક્ટરી છે. ગયા વર્ષે ફેક્ટરીમાં 1000 શર્ટ બનાવ્યા હતા. આ વર્ષે ફેક્ટરીએ 1500 શર્ટ બનાવ્યા છે. તો અહીં 500 શર્ટનો વધ્યો છે, વધારો જે થયો છે. તો આ આંકડાકીય વધારાને અર્થશાસ્ત્રમાં આર્થિક વૃદ્ધિ કહેવાશે. વૃદ્ધિ એ જોશે કે કેટલું વધ્યું છે, પણ એ નહીં જુએ કે શર્ટની ક્વોલિટી સુધરી કે નહીં, અથવા કામદારોની સ્થિતિ સુધરી કે નહીં. સમજ્યા? આર્થિક વૃદ્ધિમાં શું શું વધે છે એ વિશે વાત કરીએ. કે આર્થિક વૃદ્ધિની અંદર આર્થિક વૃદ્ધિમાં મુખ્યત્વે 3 બાબતોનો આંકડો વધવો જોઈએ. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ છે, તમને અંદર એક્સપ્લેન કરું એ પહેલા વાંચી લઈએ. આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે, પણ સંસ્થાકીય અને વૈજ્ઞાનિક વલણો યથાવત રહે. રાષ્ટ્રીય આવક એટલે શું? જેને ઇંગ્લિશમાં નેશનલ ઇન્કમ કહેવાય. દેશની કુલ કમાણી વધવી. માથાદીઠ આવક જેવાય પર કેપિટલ ઇન્કમ કહેવાય, જેને ઇંગ્લિશમાં સરેરાશ વ્યક્તિની આવક વધવી. પરંતુ આ બંને સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણોની કોઈ બદલાવ આવતો નથી. તેને નીચે મુજબ ઊંડાણપૂર્વક સમજી શકાય. પેલી વાત કરીએ કે સંસ્થાકીય વલણો યથાવત કેમ? કે સંસ્થાકીય વલણો એટલે કે સમાજનું માળખું, કાયદાઓ, શિક્ષણ પદ્ધતિ અને જમીનની વહેંચણીની રીત છે. એમાં શું થાય છે કે ખેતીમાં નવા યંત્રો આવવાને બદલે માત્ર મજૂરી વધારીને ઉત્પાદન વધારવામાં આવે તો તે વૃદ્ધિ છે. ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે એક ગામમાં મિત્રો ખેતીનું ઉત્પાદન વધ્યું, જેમાં આવક વધી છે. ઉત્પાદન વધશે તો આવક પણ વધશે, પણ હજુ પણ ત્યાં જમીનદારી પ્રથા ચાલે છે. જૂના કાયદાઓ છે અને નવી બેન્કિંગ સુવિધાઓ પહોંચી નથી. નવી બેન્કિંગ સુવિધા પણ અહીંયા અવેલેબલ નથી. એટલે કે સંસ્થાઓ એની એ જ રહી છે, પણ માત્ર પૈસા વધ્યા નથી. ઓકે, મનોવૈજ્ઞાનિક વલણો યથાવત કેમ છે? જેને ઇંગ્લિશમાં કહેવાય સાયકોલોજી ફેક્ટર્સ સ્ટે સેમ. શું કહેવાય? સાયકોલોજીકલ ફેક્ટર્સ સ્ટે સેમ. એટલે કે મનોવૈજ્ઞાનિક વલણો એટલે કે લોકોની વિચારસરણી, રૂઢિચુસ્તતા અને પરિવર્તનો સ્વીકારવાની તૈયારી. સમજ્યા મિત્રો? એમાં પણ શું થાય છે કે લોકો પાછા પૈસા વધે છે, પણ તેમની જૂની વિચારસરણી, જેમ કે સ્ત્રી શિક્ષણનો વિરોધ, અંધશ્રદ્ધા કે નવા વ્યવસાય પ્રત્યેનો ડર બદલાતી નથી. સમજ્યા? અને એક્ઝામ્પલ તરીકે સમજીએ, એમાં તમને મનોવૈજ્ઞાનિક વલણો યથાવતના એક કારણ સમજીએ. એક્ઝામ્પલ તરીકે સમજીએ કે એક વ્યક્તિની આવક ડબલ થઈ ગઈ. સમજ્યા? જે 50,000 રૂપિયા કમાતો હતો, આજે 1 લાખ કમાય છે, ડબલ. એક્ઝામ્પલ તરીકે એના લીધે એની માથાદીઠ આવક વધી, પણ તે હજુ પણ એમ માને છે કે દીકરીઓને ભણાવી ન જોઈએ. એનો પગાર વધી ગયો, ડબલ પગાર મળે છે, પરંતુ એની એ વિચારસરણી એવી જ છે, એ વિચારે છે કે દીકરીઓને ભણાવી ન જોઈએ. અને તેની આર્થિક સ્થિતિ સુધરી, તેને કહેવાય વૃદ્ધિ, પણ તેની માનસિકતા બદલાતી નથી. સમજ્યા મિત્રો? હવે વિશે સરળતાથી આપણે યાદ રાખવાનું કે શું બદલાય છે વૃદ્ધિમાં, શું નથી બદલાતું વૃદ્ધિમાં. ઓકે, તો પેલા બદલે શું બદલાય છે વૃદ્ધિમાં, એટલે
વૃદ્ધિમાં એ વસ્તુ બદલાય છે ઉત્પાદનનો જથ્થો. અને શું નથી બદલાતું વૃદ્ધિમાં? ઉત્પાદનની પદ્ધતિ, જેને કહેવાય ક્વોલિટી. શું બદલાય છે વૃદ્ધિમાં? બીજી વસ્તુ વાત કરીએ કે બેંક બેલેન્સ, જે પૈસા. અને બીજી વાત કરીએ શું નથી બદલાતું વૃદ્ધિમાં, જેને કહેવાય છે જૂની માનસિકતા. થર્ડ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે રાષ્ટ્રીય આવકનો આંકડો, જે શું વૃદ્ધિમાં બદલાય છે અને નથી બદલાતું એમાં સામાજિક રિવાજો અને માળખું. ઓકે, આર્થિક વૃદ્ધિ એ વધારો સૂચવે છે પણ પરિવર્તન સૂચવતો નથી. જ્યારે વધતા પૈસાની સાથે લોકોની વિચારસરણી અને દેશની સંસ્થાઓ પણ સુધરે ત્યારે જ તેને આર્થિક વિકાસ કહેવાય. હવે નેક્સ્ટ આપણે પોઈન્ટ સમજીએ. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે, તે માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પરિણામ દર્શાવે છે. એના વિશે વાત કરીએ કે હવે વાત કરીએ ચલો કે વિદ્યાર્થી મિત્રો, આ મોટો ઊંડાણપૂર્વક અને સરળતાથી સમજવા માટે નીચેના આપણે વાત કરીએ મુદ્દાઓ કે આર્થિક વૃદ્ધિ એક મર્યાદિત ખ્યાલ છે. જ્યારે આપણે કહીએ છીએ કે વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે, ત્યારે તેનો અર્થ એ છે કે દેશની પ્રગતિનું માત્ર એક જ પાસું જુએ છે, જે ઉત્પાદન. પહેલું છે માત્ર ઉત્પાદનમાં વધારો, જેને ઇન્ક્રીઝ ઇન આઉટપુટ કહેવાય. ઓકે, આર્થિક વૃદ્ધિ માત્ર એ જ ગણે છે કે ગયા વર્ષે કરતા આ વર્ષે ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં કેટલો માલ સમાન વધુ બન્યો. જો દેશમાં કારખાના વધે અને ઉત્પાદનનો આંકડો 5% થી વધીને 8% થાય તો વૃદ્ધિ થઈ કહેવાય. ને 5% થી 3% થઈ એ વૃદ્ધિ ન કહેવાય. સમજ્યા? પરંતુ આ વધારાથી સામાન્ય માણસના જીવનમાં શું વધારો થયો કે તે ખ્યાલ જણાવતો નથી. ઓકે, હવે એમાં વધારાનું પરિણામ વિશે વાત કરીએ કે વધારો અને વધારો પરિણામમાં શું પ્રમાણ દર્શાવે છે. તો એમાં એક્ઝામ્પલ તરીકે કે કોઈ દેશમાં બંદૂકો અને હથિયારોનું ઉત્પાદન ખૂબ વધે તો પણ આર્થિક વૃદ્ધિનો આંકડો ઊંચો જશે. સમજે? કોઈ દેશ છે તેની અંદર તે બંદૂકો બનાવે, હથિયારો બનાવે, બોમ્બ્સ બનાવે, ઓકે, ઉત્પાદન વધારે પ્રમાણમાં કરી નાખે તો આર્થિક વૃદ્ધિ આંકડો જશે, કેમ કે એનું સેલ કરશે, વેચશે. ઓકે, પરંતુ હથિયારો વધવાથી લોકોનું કલ્યાણ થયું ના. એટલે આ ખ્યાલ મર્યાદિત છે, કારણ કે તે ઉત્પાદન પાછળનો હેતુ તેની ગુણવત્તા જોતો નથી. સમજ્યા મિત્રો? આર્થિક વૃદ્ધિનો મર્યાદિત હોવાનું મુખ્ય કારણ વિશે વાત કરીએ કે માત્ર પરિણાત્મક ફેરફાર, તેમાં માત્ર જથ્થો માપવામાં આવે છે, ગુણાત્મક નહીં. કલ્યાણની ઉપેક્ષા, દેશની રાષ્ટ્રીય આવક પણ વધે જો તે માત્ર ગણ્યા ગાંઠિયા અમીરોના ખિસ્સામાંથી જતી હોય તો લોકોનું કલ્યાણ વધતું નથી. આર્થિક વૃદ્ધિ આ અસમાનતાને છુપાવી દે છે. સાધનોનો વપરાશ વિશે વાત કરીએ તો તે માત્ર એ બતાવે છે કે ઉપલબ્ધ સાધનો કેટલો વધુ વપરાશ થયો, પણ એ નથી બતાવતું કે નવી ટેકનોલોજી કે નવી કાર્ય પદ્ધતિ કેટલી વિકસી. ઓકે, ચલો નેક્સ્ટ આવે ચોથો પોઈન્ટ આપણે સમજીએ કે લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી. એના વિશે વાત કરીએ કે શા માટે આર્થિક વૃદ્ધિના કલ્યાણ માપવા માટે અપૂરતી છે. કે આર્થિક વૃદ્ધિ એ માત્ર આવક વધારવાનું સાધન છે, પણ એ આવકનો ઉપયોગ કેવી રીતે થાય તે જાણતું નથી. આવકની અસમાનતાની વહેંચણી, જેને કહેવાય અનઇક્વલ ડિસ્ટ્રીબ્યુટ ઓફ ઇન્કમ. સમજ્યા? શું વાત કરી છે અહીંયા? જો પેલા આવકની અસમાનતા, જે કે મિત્રો સમજો કે દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે તો તેનો અર્થ એ નથી કે દરેક નાગરિકના ખિસ્સામાં પૈસા વધ્યા છે. દાખલા તરીકે જો દેશની 90% સંપત્તિ માત્ર 10% અમીરો પાસે હોય તો રાષ્ટ્રીય આવકનો આંકડો તો ઊંચો જ દેખાશે, પણ સામાન્ય માણસ હજુ પણ ગરીબ હશે. આથી આંકડો વધ્યો છતાં લોકોનું વાસ્તવિક કલ્યાણ થયું છે તેમ કહી શકાય નહીં. ઓકે, ઉત્પાદનનું સ્વરૂપ, અહીંયા આપણે કલ્યાણની વાત કરી, લોકોનું કલ્યાણ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી. એના વિશે આ સમજાયું કે ઉત્પાદનનું સ્વરૂપ પણ મહત્વનું છે. કે આર્થિક વૃદ્ધિ માત્ર કેટલું ઉત્પાદન વધ્યું મિત્રો એ જુએ છે, પણ શેનું ઉત્પાદન વધ્યું છે તે જોતું નથી. એક્ઝામ્પલ તરીકે જો કોઈ દેશમાં મોજ મસ્તીની વસ્તુઓ કે હથિયારોનું ઉત્પાદન વધે તો રાષ્ટ્રીય આવક વધશે, પરંતુ તેનાથી ગરીબોનું ખાવાનું કે રહેવાનું મળતું નથી. એટલે કે કલ્યાણ ત્યારે જ કહેવાય કે જ્યારે શિક્ષણ અને સ્વાસ્થ્ય
જે પાયાની સુવિધાઓ વધે તો જ. ઓકે, હવે નીચે વાત કરીએ. નીચેનું શું કહે છે આપણને? આર્થિક વિકાસનો અર્થ. તો એના વિશે આપણે વાત કરીએ. આ ટોપિકમાં આપણે આટલી વસ્તુ સમજવાની છે કે તમને હું શોર્ટમાં સમજાવવાનો છું. હું આનું જે આ લખેલું છે એ નહીં સમજાવું, પણ શોર્ટમાં તમને સમજાવી દઉં કે આર્થિક વિકાસની વ્યાખ્યા એવી રીતે છે. એનો અર્થ કે સરળ શબ્દોમાં આપણે કહીએ કે આર્થિક વિકાસ એટલે કે એવી પ્રક્રિયા કે જેમાં દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થાય. જેમાં વધારો થાય? રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક થાય. ગરીબી અને બેકારી ઘટે અને લોકોનું જીવન ધોરણ સુધરે. બસ આટલું લખવાનું છે, એમાં કશું નથી એટલું. ઓકે, એમાં એક વ્યક્તિ છે માઇકલ ટોડેરો. એ લોકો એના મત મુજબ એક વ્યાખ્યા એમને પ્રસ્તુતિ આપી કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે, એટલે કે તેમાં આર્થિક સાથે સામાજિક ફેરફાર પણ થાય છે. સમજ્યા? પછી બીજા વ્યક્તિ જે હતા જેમણે આર્થિક વિકાસનો અર્થ સમજાવ્યો હતો, G.M. મેયર. એમને જણાવ્યું હતું કે આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે જે હેઠળ ગરીબીની રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય અને આવકની વહેંચણી વધુ અસમાન ન બને, તે શરતે રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી વધારો થાય. સમજ્યા મિત્રો? આગળ વધીએ. હવે અહીંયા જે પોઈન્ટ ઉપરનો જે છે એ સમજીએ આપણે. આજે છે એના વિશે કે એમાં જે સમજવાનો એ પોઈન્ટ છે કે આર્થિક વિકાસની નીજી બાબતો જે સમાવેશ થાય છે એમાં, જેમાં કહી શકીએ કે પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો, એના વિશે આપણે ધીમી ચર્ચા કરશું. ઓકે, એટલે આ પોઈન્ટ આખો આપણે સમજી ગયા છીએ આપણે એક્ઝામ્પલ તરીકે. હવે નેક્સ્ટ વ્યાખ્યા વિશે વાત કરીએ. પહેલા આપણે આ સમજીએ કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. મિત્રો, કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે, આ વિધાન આપણે સમજીએ કે માઇકલ ટોડેરોના દ્વારા આપવામાં આવ્યું છે. કે આનો અર્થ એ છે કે વિકાસ એ માત્ર પૈસા વધારવાની વાત નથી, પરંતુ તે સમાજને દરેક પાસામાં આવતું પરિવર્તન છે. વિદ્યાર્થીઓ, આ બહુપરિમાણીય શબ્દ સમજવા માટે નીચેના 5 મહત્વના પાસાઓ આર્થિક સાથે આપણે સમજીશું. જ્યારે એ છે સમજ્યા? જેમાં તમે જોઈ લો, આખો આપણે પૂરું કરી દઈએ. G.M. મેયર આપણે બધું એક્સપ્લેનેશન તમને કરી દીધું. ઓકે, તો પેલું જે અહીંયા કહે છે કે ઓકે, પેલા માઇકલ ટોડેરોના મત મુજબ પેલા પૂરું કરી દઈએ, બીજું અને ત્રીજો પોઈન્ટ. પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ તમને એક્સપ્લેન કરીશ. ઓકે, જોઈએ બીજો પોઈન્ટ સમજીએ. અહીંથી આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે, નીચેની વાત કરીએ કે આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચેની વાસ્તવિકમાં વધારો ના થાય, સોરી, નીચેની વસ્તીમાં વધારો ન થાય, આવક વહેંચણીનું વધુ અસમાનતા ધારણ ન કરે તે શરતોને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી વધારો જન્માવે છે. એટલે કે આનો અર્થ સમજીએ કે G.M. મેયર દ્વારા આપવામાં આવેલી આર્થિક વિકાસની ખૂબ જ મહત્વની વ્યાખ્યા રજૂ કરી છે તેમણે, કે આ વ્યાખ્યા સમજાવે છે કે સાચો વિકાસ માત્ર આંકડાકીય વધારો નથી, પણ તે અમુક ચોક્કસ શરતો પર આધારિત છે. વિદ્યાર્થીઓ, આ વ્યાખ્યાને દરેક ભાગને વિગતવાર આપણે સમજવા માટે જે નીચે મુજબ આપણે મુદ્દાઓને ઉપયોગ કરીએ. ઓકે, પેલું જે છે, ગરીબ રેખા નીચેની વસ્તી વધારો ન થાય. ઓકે, ગરીબ રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય, જેને ઇંગ્લિશમાં કહેવાય નો ઇન્ક્રીઝ ઇન BPL પોપ્યુલેશન. વિકાસ ત્યારે જ કહેવાય મિત્રો જ્યારે દેશની સંપત્તિ વધવાથી સાથે ગરીબ લોકોની સંખ્યા ઘટે અથવા ઓછામાં ઓછી વધે, તો નહીં વધે નહીં જ. મતલબ કે ગરીબ લોકોની સંખ્યા ઘટે અથવા ઓછામાં ઓછી વધે નહીં જ. જો દેશ અમીર બનતો જાય પણ ગરીબોની સંખ્યા વધતી રહે તો મેયરના મતે આર્થિક વિકાસ નથી. બીજો પોઈન્ટ યાદ રાખવાનો છે તમારે કે આવકની વહેંચણી બહુ અસમાન બને. ઓકે, આવકની વહેંચણી બહુ અસમાન ન બને, એટલે કે નો ઇન્ક્રીઝ ઇન ઇન્કમ
ઇનક્વોલિટીઝ. એટલે કે મિત્રો કે આર્થિક વૃદ્ધિમાં ઘણીવાર એવું બને છે કે પૈસા માત્ર અમીરો પાસે જાય છે, પણ આર્થિક વિકાસની શરત એ છે કે દેશની વધેલી આવકનો લાભ સમાજના દરેક વર્ગને મળવો જોઈએ. આવકને ખાઈ અમીર ગરીબ વચ્ચેની જે તફાવત જે પહોળી ન થવી જોઈએ. ઓકે. અને ત્રીજો જે પોઈન્ટ યાદ રાખવાનો છે, લાંબા સમયગાળા સુધીની વધારો, જેને લોંગ ટર્મ ઇન્ક્રીઝ કહેવાય. આવકમાં થતો વધારો ટૂંકા ગાળાનો, દાખલા તરીકે માત્ર 1 વર્ષ માટે ન થવો જોઈએ. આ વધારો 20 થી 25 વર્ષ કે તેથી વધુ સમય સુધી સતત ચાલુ રહેવો જોઈએ. ઓકે, આગળ વધીએ. સમજે શું કહે છે આગળ? ટેકનોલોજીનો ફેરફાર થાય છે. છઠ્ઠો પોઈન્ટ અહીં શું કહે છે? ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. તો શું કહે છે? વિકાસ થતા અગ્નિ અને પાણી ઉપર આધારિત ટેકનોલોજીના બદલે કોલસા લોખંડ પર આધારિત ટેકનોલોજી અપનાવતા વિકાસ દર ઝડપી બને છે. એટલે કે આર્થિક વિકાસની પ્રક્રિયામાં ટેકનોલોજીમાં થતો ફેરફાર એ સૌથી મહત્વનું પરિબળ છે. જ્યારે આપણે આર્થિક વૃદ્ધિમાંથી આર્થિક વિકાસ તરફ જઈએ છીએ ત્યારે ઉત્પાદન કરવાની પદ્ધતિમાં ધરખમ ફેરફાર આવે છે. વિદ્યાર્થીઓ, આ મુદ્દો ઊંડાણપૂર્વક આપણે સમજીએ કે આર્થિક વિકાસ અને ટેકનોલોજીમાં પરિવર્તન. આર્થિક વિકાસ માત્ર જૂની પદ્ધતિ અને વધુ ઉત્પાદન નથી કરવામાં આવતું, પરંતુ તેની નવી શોધખોળો, જેને કહેવાય ઇનોવેશન્સ દ્વારા આખી પદ્ધતિ બદલાવવામાં આવે છે. પહેલું હોય છે એમાં પરંપરાગત પદ્ધતિમાંથી આધુનિકતા તરફ. વિકાસની પ્રક્રિયા મિત્રો દરમિયાન દેશ જે પરંપરાગત ટેકનોલોજી છોડીને આધુનિક ટેકનોલોજી અપનાવે છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે ખેતીનું ઉદાહરણ આપીએ કે પહેલા ખેતીમાં હળ અને બળદોનો ઉપયોગ થતો હતો. વિકાસની પ્રક્રિયામાં હવે ટ્રેક્ટર, થ્રેશર અને હાર્વેસ્ટર જેવા યંત્રોનો ઉપયોગ થાય છે. ઉદ્યોગમાં જે ઉદ્યોગ તરીકે તો તમને ઉદાહરણ આપીએ કે હાથથાળ, હેન્ડલૂમને બદલે હવે મોટા પાવરફુલ અને ઓટોમેટિક મશીનો દ્વારા કાપડ વણાય છે. ઓકે, બીજું ઉદાહરણ આપણે ઉર્જા સ્ત્રોતમાં ફેરફાર આવે છે કે ટેકનોલોજીમાં ફેરફાર એટલે કે માત્ર મશીનો નહીં પણ તેને ચલાવવાના શક્તિમાં પણ ફેરફાર થાય. પહેલા કોલસા કે લાકડા પર આધારિત ઉદ્યોગો હતા. હવે વીજળી, ગેસ, સૌર ઉર્જા, સોલર એનર્જી અને પરમાણુ ઉર્જા દ્વારા ચાલતી ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો છે. આનાથી ઉત્પાદન ઝડપી બને છે અને ખર્ચ ઘટે છે. સમજ્યા? ત્રીજો પોઈન્ટ જે આમાં ટેકનોલોજીમાં ફેરફાર આવ્યો છે, જે સંશોધન અને વિકાસ, રિસર્ચ આર ડેવલપમેન્ટ. વિકાસશીલ દેશો જ્યારે વિકાસશીલ જે દેશો જે છે વિકાસ કરે છે ત્યારે મિત્રો ત્યારે નવા બિયારણો, નવી દવાઓ, કાર્યક્ષમ પદ્ધતિઓ શોધે છે. દાખલા તરીકે હરિયાળી ક્રાંતિ, જે ગ્રીન રેવોલ્યુશન, એ ટેકનોલોજીમાં ફેરફારનું જ પરિણામ હતું, જેમાં હાઇબ્રિડ બિયારણો અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ થયો છે. ઓકે, ચોથું જે પરિણામમાં ફેરફાર થયો છે, શ્રમની ઉત્પાદકતામાં વધારો થયો છે મિત્રો. કે નવી ટેકનોલોજી આવવાથી મજૂરની કામ કરવાની જે શક્તિ હોય, જેને પ્રોડક્ટિવિટી કહેવાય, વધે છે. જે કામ 10 માણસો આખો દિવસમાં કરતા હતા એ હવે એક મશીન દ્વારા 1 જ કલાકમાં થઈ શકે છે. આનાથી માથાદીઠ આવકમાં વધારવામાં મદદ મળે છે. ઓકે, હવે યાદ રાખવા જેવી ટિપ્સ તમે આપું કે આર્થિક વૃદ્ધિમાં પદ્ધતિ એ જ રહે છે, બસ ઉત્પાદન વધે છે. આર્થિક વૃદ્ધિમાં પદ્ધતિ એ જ રહે છે પણ ઉત્પાદન વધે છે એમાં. અને આર્થિક વિકાસમાં પદ્ધતિ બદલાઈ જાય છે પણ ટેકનોલોજીમાં સુધાર આવે છે. ઓકે, આજે પોઈન્ટ હતો આ ટેકનોલોજી વાળો. હવે આગળનો 7મો પોઈન્ટ આપણે સમજીએ. નીચેનો પોઈન્ટ 2.3 જે છે અહીં, આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ વિશે સમજીએ. શું કહે છે? પહેલું જે કીધું છે અહીંયા મર્યાદાઓ, આજે આખો પોઈન્ટ તમને એક્સપ્લેન કરી દઉં 1 થી 3 સુધી, જે બધું એક્સપ્લેન કરવું અઘરું પડી શકે. તો પહેલી વાત કરીએ કે મિત્રો પ્રગતિનું સાચું માપદંડ નથી. આર્થિક વિકાસની જે ખ્યાલની મર્યાદાઓ વિશે વાત કરું તો આર્થિક વિકાસ એ દેશની આર્થિક પ્રગતિને દર્શાવે છે. આર્થિક વિકાસ એ દેશનું શું દર્શાવે છે? આર્થિક પ્રગતિ દર્શાવે છે. પરંતુ સાચા અર્થમાં માનવ પ્રગતિનું માપદંડ બની શકતું નથી. દેશમાં ટેકનોલોજી અને ઉત્પાદન વધે છે પણ જો લોકોની નૈતિકતા કે સામાજિક મૂલ્યોમાં સુધારો ન થાય તો તેને પૂર્ણ પ્રગતિ કહી શકાય નહીં. સમજ્યા? બીજો પોઈન્ટ આમાં સમજવો જેવો છે, માપવાની મુશ્કેલી, જેને ડિફિકલ્ટી ઇન મેઝરમેન્ટ કહેવાય. આર્થિક વૃદ્ધિને માપવી સરળ છે
આર્થિક વૃદ્ધિને તમે માપવી સરળ છે, કારણ કે તે આંકડાકીય છે, માથાદીઠ આવક. પરંતુ આર્થિક વિકાસને ગુણાત્મક પરિવર્તનો જેમ કે વનવૈજ્ઞાનિક વલણો, સુખ શાંતિ, જીવનની ગુણવત્તા સમાયેલા હોય છે. સમજ્યા? સમાજમાં આવેલા આવા ગુણાત્મક ફેરફારોને ચોક્કસ આંકડાના માપવું કાર્ય અત્યંત મુશ્કેલ બની જાય છે. એટલે કે આર્થિક વૃદ્ધિને આપણે આંકડાકીય તરીકે આપણે માપી શકાય છે, પરંતુ આર્થિક વિકાસને આપણે આંકડાકીય તરીકે માપી શકાતો નથી. તે ગુણાત્મક ફેરફાર અને ચોક્કસ આંકડાઓનું માપવાનું કાર્ય અત્યંત મુશ્કેલ બની જાય છે. ત્રીજો પોઈન્ટ આમાં સમજવાનો છે કે જીવન ધોરણમાં સુધારો હંમેશા શક્ય નથી. મિત્રો, સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આર્થિક વિકાસ થાય એટલે કે એટલું લોકોનું જીવન ધોરણ સુધરે છે, પરંતુ વાસ્તવિક એટલું એવું બની શકે કે દેશનો વિકાસ થયો હોય પણ વસ્તી વધારાને કારણે, આવકની અસમાન વહેંચણીને કારણે સામાન્ય માણસના જીવનમાં ખાસ સુધારો ન થયો હોય. આજે પણ આપણે ભારત જેવા દેશમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે, છતાં પણ બધા જ લોકોના જીવન ધોરણમાં સરખો સુધારો મળતો નથી. સમજ્યા? અમુક વસ્તુ અમુક એવા ખ્યાલ હોય છે કે આર્થિક વિકાસ અનેક પાસાઓ હોય, સામાજિક, રાજકીય, ટેકનોલોજીકલ, એક સાથે કામ કરતા હોય. આથી આ પ્રક્રિયામાં ઘણું કયું પરિબળ કેટલું જવાબદાર છે અને વિકાસની સાચી દિશા કઈ છે તે નક્કી કરવું નીતિ ઘડવૈયા માટે ગૂંચવણ ભર્યું બને છે. સમજ્યા? હવે તમને યાદ રાખવાની એક ટિપ્સ આપું વિદ્યાર્થી મિત્રો, કે તમે આ મુદ્દાને એક વાક્યમાં સમજાવી શકો કે આર્થિક વિકાસ એ તમને જે એક્સપ્લેન કરી શકો એક્ઝામની અંદર, કે આર્થિક વિકાસ એ બહુ સારું છે, પણ તેને આંકડામાં માપવું અને દરેક વ્યક્તિ સુધી તેનો લાભ પહોંચાડવો એ સૌથી મોટી મર્યાદા છે. આ મર્યાદાઓને કારણે જ પછીથી આંકડાશાસ્ત્રીઓ જે હોય, પીજીએલઆઈ અને એચડીઆઈ જેવા હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કહેવાય જેને, જેવા વધુ સચોટ નિર્દેશકો પર ભાર મૂક્યો. શું તમારે આગળ વધીએ. હવે મિત્રો વાત કરીએ, નીચે તફાવત આપેલો છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો જે તફાવત વિશે વાત કરીએ. કે પેલું શું કહે છે કે પેલું જે આર્થિક વૃદ્ધિ એ ઘટના છે. શું કહે છે? આર્થિક વૃદ્ધિ એ ઘટના છે. એટલે કે મિત્રો ઘટના કેમ છે કે ઘટના એટલે કે એવી બાબત કે જે કોઈ પ્રક્રિયાને અંતે જોવા મળે છે. આર્થિક વૃદ્ધિ એ આર્થિક ફેરફારનું પરિણામ છે. ઓકે, હવે આગળ વધીએ. આર્થિક વિકાસ પ્રક્રિયા છે. હવે આનો અર્થ આપણે સમજીએ કે આર્થિક વિકાસ પ્રક્રિયા શા માટે છે. કે સતત ચાલતી પ્રક્રિયા. વિકાસ એ કોઈ એક દિવસમાં કે રાતોરાત બનતી ઘટના નથી. તે લાંબા સમયગાળા સુધી સતત ચાલતી પ્રક્રિયા છે. સમજ્યા? એટલે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે આર્થિક વિકાસની એક પ્રક્રિયા કહેવાય ને. ઓકે, નિશ્ચિત ક્રમ અને દિશા પ્રક્રિયામાં હંમેશા એક જ ચોક્કસ ક્રમ હોય છે. આર્થિક વિકાસ પણ પહેલા પાયાની સુવિધાઓ સુધરે છે, પછી શિક્ષણ, ટેકનોલોજી આવે ત્યારે અંતે લોકોનું જીવન ઊંચું જાય છે. ઓકે, હવે આર્થિક વૃદ્ધિની વાત કરીએ તો બીજો પોઈન્ટ શું કહે છે કે આર્થિક વૃદ્ધિમાં પરિણાત્મક પરિવર્તનો. શું કહે છે અહીંયા? આર્થિક વૃદ્ધિમાં પરિણાત્મક પરિવર્તનો થાય છે. એટલે કે મિત્રો હવે ખેતીનું ઉદાહરણ આપીએ કે આર્થિક વૃદ્ધિમાં પરિણાત્મક પરિવર્તનો વિશે વાત કરીએ. કે આર્થિક વૃદ્ધિ, જો એક ખેડૂત પાસે 5 એકર જમીન હોય અને તે પરંપરાગત બળદથી ખેતી કરીને વર્ષે 100 મણ ઘઉં પકવતો હોય, હવે તે વધુ મહેનત કરે છે, વધુ જમીન ખડે અને ઉત્પાદન 100 થી વધીને 150 મણ થાય તો તેને આર્થિક વૃદ્ધિ કહેવાય. અહીં માત્ર ઉત્પાદનનો જથ્થો વધ્યો છે. બીજી વાત કરીએ કે આર્થિક વિકાસમાં પરિવર્તન અને ગુણાત્મક પરિવર્તનો થાય છે. કેવા પરિવર્તનો? આર્થિક વિકાસમાં પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો થાય છે. એના વિશે વાત કરીએ આપણે કે વિદ્યાર્થીઓ ગુણાત્મક પરિવર્તન કેમ મહત્વનું છે તે સમજવા માટે વાત કરીએ કે આર્થિક વિકાસ એ ગુણાત્મક પરિવર્તનનો અર્થ છે. કે ગુણાત્મક પરિવર્તન એટલે કે માત્ર વધારે, જેને મોર નહીં પણ વધારે સારું. આમાં નીચેની બાબતોનો સમાવેશ કરે છે, જે કે ટેકનોલોજીમાં સુધારો કરે, બીજું સંશોધન અને વિકાસમાં સુવિધા લાવે સારી,
વિકાસ કરે એનો, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનો આવે અને પરિણાત્મક વસ્તી ગુણાત્મક બંને વસ્તુમાં સરભરતા લાવે. ઓકે, ચેન્જ કરીએ. ચલો, સમય બહુ જાય છે. આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો સાથે સંકળાયેલ ખ્યાલ છે. ઓકે, સોરી, આગળ વધી ગયું હતું. પહેલું આવશે ઝડપી વિકાસ. જો રાષ્ટ્રીય આવકમાં ઊંચા દરે વધતી હોય તો વિકાસનો દર ઊંચો ગણાય. ધીમો વિકાસ થવાને લીધે જો વિકાસ રાષ્ટ્રીય આવકના નીચા દરે વધતી હોય તો વિકાસનો દર મંદ ગણાય. સ્થગિતતા. જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થતો હોય તે અર્થતંત્રમાં સ્થગિતતા અવસ્થા દર્શાવે છે. સમજ્યા? પીછેહટની આપણી જે થતી હોય છે, જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય તો તે આર્થિક પીછેહટની સ્થિતિ થાય છે. ઓકે, આગળ વધીએ. આ કોષ્ટકની રજૂઆત શું કહે છે અહીંયા કે વિશ્વમાં કેટલાક દેશોમાં રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર અન્ય કેટલાક દેશોમાં આવકનો વૃદ્ધિ દર કરતા વધારે હોય છે, જેથી તેમ કહી શકાય કે દેશના વિકાસનો દર પણ વધારે છે. કોષ્ટકમાં તમે જોઈ શકો છો મિત્રો કે નોર્વે, અમેરિકા, શ્રીલંકા, પાકિસ્તાન કરતા ભારતનો રાષ્ટ્રીય આવકના વાર્ષિક વૃદ્ધિ દર ઊંચો છે. તેથી તેમ કહી શકાય કે ભારતનો આર્થિક વૃદ્ધિ દર પણ આ દેશો કરતા ઊંચો છે. આજે ભારતના વિશ્વમાં ઝડપથી વિકાસ પામતો અર્થતંત્રમાં ગણાય છે. આપણે એ યાદ રાખવું જોઈએ કે નોર્વે અને અમેરિકાનો અગાઉ ખૂબ જ વિકાસ થઈ ચૂક્યો છે. હવે તેઓ 2 થી 3% દરે વિકાસ કરી રહ્યા છે. આની મર્યાદાઓ વિશે વાત કરીએ કે આમ છતાં રાષ્ટ્રીય આવકને વિકાસના એક નિર્દેશકો અને સ્વીકારવામાં કેટલીક મર્યાદાઓ રહેલી છે, જે નીચે મુજબની છે. રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલીઓ અને બાદનો પોઈન્ટ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં તમને સમજાવીશ. ત્યાર સુધી મિત્રો, આજે આપણે આર્થિક વૃદ્ધિ અને વિકાસના વચ્ચેના પાયાનો તફાવત સમજ્યા છે. ખાસ યાદ રાખજો કે વૃદ્ધિ એ પરિણાત્મક છે અને વિકાસ એ ગુણાત્મક પ્રક્રિયા છે. જો તમને આ ટોપિક પણ કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટમાં બોક્સમાં જણાવશો તો હું તમને ઉત્તર આપવાનો પૂરો પ્રયત્ન કરીશ. આશા રાખું છું કે આજના આ એક્સપ્લેનેશનથી તમારા ડાઉટ્સ ક્લિયર થયા હશે. જો તમને અમારા આ પ્રયાસો ગમ્યા હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા બીજા મિત્રો સાથે શેર કરજો, જેથી તેઓ પણ સરળતાથી અર્થશાસ્ત્ર સમજી શકે. આવી વધુ સમજૂતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવતા વિડીયોમાં આપણે પેજ નંબર 19 થી આગળના વિકાસના નિર્દેશકો એટલે કે માથાદીઠ આવક વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. ત્યાં સુધી આજે આપણે જે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર સમજીએ છીએ તેના મર્યાદાઓ એકવાર વાંચી લેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વાંચતા રહો, શીખતા રહો. આભાર.